નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। 31 મે 2026 વિશ્વ તમાકુ નિષેધ દિવસ। કડાણા દીવડા કોલોનીમાં વ્યસન મુક્તિ મહારેલી યોજાઈ। 250થી વધુ નાગરિકોએ લીધા શપથ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મહીસાગર જિલ્લાનો વ્યસન મુક્તિ જનજાગૃતિ મહારેલી દીવડા કડાણા ખાતે યોજાઈ। આજનો યુવા વર્ગ નશારૂપી અજગરના ભરડામાં ફસાઈ ગયો છે અને યુવાધન બરબાદીના માર્ગ તરફ જઈ રહ્યો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા 31 મે ને નશા નિષેધ દિવસ તરીકે ઉજવવા જાહેર કરવામાં આવેલ છે। ગાયત્રી પરિવાર પણ નશા મુક્તિ આંદોલન ચલાવી રહેલ છે। સમગ્ર ભારત વર્ષમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં સમગ્ર દેશમાં રેલીઓ યોજવામાં આવે છે અને મારો પરિવાર નશા મુક્ત, મારું ગામ નશા મુક્ત, મારો તાલુકો, જિલ્લો અને દેશ નશા મુક્ત બને તે ઉદ્દેશ્યને પાર પાડવાના હેતુથી મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન અને કડાણા તાલુકા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલીનું આયોજન મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુખ્ય મથક કડાણા દીવડા ખાતે યોજવામાં આવ્યું। આગલી રાત્રે વાવાઝોડું અને વરસાદ હોવા છતાં તારીખ 31 મેના રોજ સવારે 9 કલાકે મામલતદાર કચેરી કડાણાથી મહારેલીનું પ્રસ્થાન નાયબ મામલતદાર શ્રી AP પટેલ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વિજયભાઈ ડામોર આ બંને અધિકારીઓ દ્વારા મહારેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવારના જિલ્લા સંયોજક શ્રી જેઠાભાઈ પટેલના સંકલનમાં જિલ્લાના ગાયત્રી પરિજનો અને ગાયત્રી પરિવાર સંગઠન કડાણાની તમામ શાખાઓના ભાઈઓ તથા બહેનો દ્વારા રેલી યોજાઈ। યુવા મિત્રો તેમજ સૌ ભક્તો સંતોની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિના નારાઓ જેવા કે છોડ દો ભાઈ છોડ દો, બીડી, તમાકુ, ગુટખા, દારૂ તમામ પ્રકારના નશા બંધ કરો બોલતા બોલતા બેનરો સાથે રેલી દીવડા ચોકડીથી દીવડા કોલોનીના મુખ્ય બજાર, PDC બેંક, પોલીસ સ્ટેશન થઈ મોડર્ન સ્કૂલની સામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના સભાગારામાં સભાના રૂપમાં ફેરવાઈ હતી। સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય ગુરુવંદના માં ગાયત્રી આવાહન મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું તથા મહાનુભાવો તમામ ભાઈ બહેનો અને યુવાનોનું શાબ્દિક સ્વાગત નરવતભાઈ માલીવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। આવો ઘડીએ સંસ્કારવાન પેઢીના જિલ્લા સંયોજક શ્રીમતી મીનાબહેન સિસોદિયા ગર્ભ સંસ્કાર શા માટે કરાવવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી। પંકજભાઈ પંચાલ દ્વારા આજના કાર્યક્રમનો હેતુ ઉપર વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લા સંયોજક શ્રી જેઠાભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ખરાબ વ્યસનોના સેવનથી પોતાને શારીરિક નુકસાન તો થાય જ છે, સાથે કુટુંબ પણ બરબાદ થાય છે તેની જાણકારી આપી હતી। આ પ્રસંગે ગાયત્રી પરિવાર દ્વારા ચાલતા તમામ આંદોલનોની વિસ્તૃત જાણકારી લાલજીભાઈ ખાંટે આપી। CK પટેલ, દલાભાઈ ડામોર, દલાજી મહારાજ વગેરે વક્તાઓએ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। ગાયત્રી પરિવારના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવનો આપેલો દેવ દક્ષિણા કોન્સેપ્ટ તથા કાર્યક્રમની મુખ્ય કડી વ્યસન મુક્તિ શપથ નરવતભાઈ માલીવાડે ખૂબ જ માર્મિક વક્તવ્ય આપી વ્યસન મુક્ત રહેવાનો શપથ લેવડાવ્યો, જે સૌએ વધાવી લીધો હતો। અંતમાં પરેશભાઈ પટેલ દ્વારા સમૂહમાં રાષ્ટ્રગીત બોલાવડાવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા બદલ મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવાર સહસંયોજક તથા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કડાણાના પ્રમુખ શ્રી નરવતભાઈ માલીવાડ દ્વારા મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને ગાયત્રી પરિવાર ટીમ મહીસાગર અને સહકાર આપનાર સર્વેનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં 250થી વધુ લોકોએ ભાગ લીધો। આરોગ્યની ટીમ દ્વારા 30 ભાઈ બહેનોનું BP ચેકઅપ મફતમાં કરવામાં આવ્યું, સાથે જરૂર મુજબની દવા ગોળી પણ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નરવતભાઈ માલીવાડે કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંયોજક જેઠાભાઈ પટેલ, તાલુકા સંગઠન કડાણા વિશેષમાં સમયદાની અંશદાની કાર્યકર્તા નરવતભાઈ માલીવાડ, બાબુભાઈ ડામોર, રસિકભાઈ પંચાલ, કાનજીભાઈ માલીવાડ, ગુલાબસિંહ બારિયા, લખુભાઈ માલીવાડ તથા
ગાયત્રી પરિજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. રિપોર્ટર સુરેશ ડામોર, કડાણા. આરોગ્ય વિભાગમાંથી તાલુકા હેલ્થ પ્રોફેસર સાહેબની પ્રયા ઉપસ્થિત છે. આ બંને સાહેબોએ સૌપ્રથમ જોરદાર તાલીમથી સ્વાગત કર્યું છે. કારણ કે વહીવટી તંત્ર જોડાય તો કોઈ પણ કામની અંદર સફળતા પ્રાપ્ત થતી હોય છે. भारत माता तथा कुलदेवी અને ગાયત્રી માતાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હું આજથી તમાકુ, બીડી, સિગરેટ, ગુટખા, માવા, પાન મસાલા જેવા કોઈ પણ વ્યસનને મારા જીવનમાં સ્થાન નહીં આપું. આ કાર્યક્રમમાં તમને કોનો સહયોગ મળ્યો? યુગદીપ શાંતિપુર હરિદ્વાર દ્વારા મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને સરકારથી શ્રી તરફથી ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો. સરકારી તંત્ર, વહીવટી તંત્રની વાત કરીએ, અમારા કડાણા તાલુકાના વડા માનનીય મામલતદાર સાહેબે ખૂબ જ સહયોગ આપ્યો. એમની સૂચનાથી સ્કૂલો સુધી આ વાત પહોંચી. એમની સૂચનાથી પોલીસ ડિપાર્ટમેન્ટે પણ સહયોગ આપ્યો અને એથી વિશેષ કડાણા તાલુકા ટીએચઓ સાહેબ તરફથી પણ અમને મહીસાગરના ડીએચઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી માનનીય ટીએચઓ શ્રીને, અને એમણે પણ ખૂબ જ માર્ગદર્શન આપ્યું. એમણે પણ અહીંયા ડૉક્ટર્સની ટીમને મોકલી હતી. આ રીતના આ કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. એથી વિશેષ વાત કરીએ તો ગાયત્રી પરિવારના અને બીજા ભાઈઓ એમ મળી આ કાર્યક્રમની અંદર 150થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો. આ કાર્યક્રમમાં 150 વ્યક્તિ વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લીધો. એ મોટી બાબત છે અને આ રીતે દર વર્ષે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
ગાયત્રી પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે અમે બનાવીશું એવી આશા સાથે અહીંયા અમારા મીડિયાના ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. વિશ્વ તમાકુ નિષેધ જિલ્લા ગાયત્રી પરિવાર મહીસાગર તેમજ કડાણા તાલુકાના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન નાયબ મામલતદાર કચેરી કડાણાથી મોડલ સ્કૂલ સુધી રેલી કાઢવામાં આવી અને હોલની અંદર સપ્તસૂત્રી કાર્યક્રમ અને વ્યસન મુક્તિ અભિયાનના જે આંદોલન છે એ બાબતે તમામ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને વ્યસન મુક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો અને જે ભારતભરમાં જે વ્યસનથી આલ્કોહોલથી તમાકુથી જે મૃત્યુદર છે એ બાબતની તમામ સચોટ માહિતી ગાયત્રી પરિવાર અને રાજતંત્ર ધર્મતંત્ર સમક્ષ મૂકવામાં આવી એ ગાયત્રી પરિવાર મહીસાગર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જય માતાજી.